વડોદરા શહેરમાં આવેલું કારેલીબાગ વિસ્તારમાં જાસ્મીન મોબાઈલમાં એક મૂંગા બહેરા સિક્યોરિટી ગાર્ડ ઉપર બાજુના મોબાઈલ વાળાએ સમૂહ દ્વારા હુમલો કરવામાં આવ્યો। ફરિયાદ કરવાના આધારે કુંભારવાડા પોલીસ સ્ટેશનના જવાનો આવી પહોંચ્યા હતા અને બોલાચાલી અગાઉ તું મેં કરતા કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી। તે સમયે આજુબાજુના દુકાનવાળાઓએ સાવધાન કરેલ એ જ બાબતે ફરી એકવાર મામલો ઉચકાયો હતો અને આ મામલે ફરી એકવાર પાર્કિંગ બાબતને લઈને આ ઝઘડો જોવા મળ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં જે જાસ્મીન મોબાઈલ આવ્યું છે એનામાં એ બનાવ બન્યો છે। ત્યાં કારેલીબાગ અને સંગમ ખાતે જે જાસ્મીન મોબાઈલ આવ્યું છે ત્યાં બનાવ બન્યો છે। આ બનાવમાં એવું બન્યું છે કે અમારા સિક્યોરિટી ગાર્ડ છે, આ ભાઈ છે, એ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, પણ અમે એમને સિક્યોરિટી ગાર્ડ અમારા ત્યાં બહુ સારી રીતે સેવા આપે છે, બહુ સારું કામ કરે છે અને બહુ નિષ્ઠાથી કામ કરે છે અને એમના સમક્ષ શિવ મોબાઈલ અને ફોન વાલે જેમના નામથી ચલાવે છે, જેમનું ઓરિજિનલ છે શિવ મોબાઈલ અને ચાલે છે નામ ફોન વાલે, એમને આમના પર મારવાનો હુમલો કરવાના ઇન્ટેન્શનથી એમને બેઝબોલનું બેટ લઈને એમનો જે સગીર છોકરો છે, જે જુવેનાઇલ છોકરો છે, એ આવ્યો હતો અને એને મારવાનો પ્રયત્ન કર્યો હતો। આ ભાઈને જે બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, ખાલી પાર્કિંગની બાબત પર એક વસ્તુ હતી જેમાં પાર્કિંગ આ ભાઈ કરાવતા હતા, હજી તો કસ્ટમર આયા નથી, કસ્ટમર પાર્કિંગ કરી રહ્યા છે હજી, અને આ ભાઈ એમને હેલ્પ કરતા હતા, એમાં એમનો નાનો છોકરો આવીને આવી રીતે મારવા માંડ્યો અને મારવાનું ઇન્ટેન્શનથી આવવા માંડ્યો। અને આ વિવાદ બહુ જ જૂનો છે। આના પર પહેલા પણ આવી રીતે આ ભાઈએ જ્યારે આમનો ધંધો ચાલતો નથી જેના લીધે આવી રીતે આવા હથકંડા અપનાવે છે અને વારંવાર અમને લોકોને હેરાન પરેશાન કરે છે। જાસ્મીનની આટલી બધી દુકાનો છે, જાસ્મીન મોબાઈલનું આટલું સારું નામ છે, પણ એમનો ધંધો નથી ચાલતો, એના લીધે કોમ્પિટિશન માની અને ખરાબ રીતે કોમ્પિટિશન કરવાના ઇન્ટેન્શનથી અને નામ બગાડવાના ઇન્ટેન્શનથી આવી રીતે વારંવાર કરે છે। પહેલા પણ આમનો જે છોકરો છે એ જુવેનાઇલ છે, છોકરો 16 વર્ષનો છે, એ છોકરાના નામ પર પહેલા પણ એક કેસ થઈ ચૂકેલો છે। આ જ કારણસર કે બબાલ કરવા આવી જાય, મારવાની ધમકીઓ આપે અને ગમે તેમ વાત કરે, ગમે તેમ આડેધડ બોલીને જતા રહે, આ બધા ઇન્ટેન્શનથી આવી રીતે આ ગમે તેમ બબાલ કરે છે। એમની જે દુકાન છે એ રેસિડેન્શિયલ એના પર છે, એનું કોઈ પણ જાતનું ઇન્ડસ્ટ્રીયલ કે એનું કોઈ લાયસન્સ લીધેલું નથી, એનું કોઈ પણ એવું એ નથી કે એ લોકો એમનું રિટેલ સ્ટોર ચલાવી શકે, રેસિડેન્શિયલ પ્લેસ પર એ બિઝનેસ કરી રહ્યા છે, જેના કારણથી આ દુકાન પોતે ગેરકાયદેસર છે અને એવી રીતે ગેરકાયદેસર રીતે દુકાન ચલાવે છે જે ચાલતી નથી, જેના લીધે આવી રીતે બબાલ કરે છે। બીજું કે આ ભાઈને અને અમારા દુકાનના બધા બહુ લોકોને, સ્ટાફને એવી રીતે ઇન્ટેન્શન, એવી રીતે એમને બોલાવવાનો ટ્રાય કર્યો હતો કે અમે તમને વધારે પૈસા આપીશું, તમે અમારી જોડે આવી જાઓ, પણ જાસ્મીનને છોડીને જવા માંગતા નતા આ ભાઈ અને જાસ્મીનના સાથે રહેવા માંગતા હતા, તેથી એમને આ વસ્તુના પેટમાં આવી બધી બબાલો ઉપાડે છે। ફરિયાદ સામેથી પહેલા કરવામાં આવી છે, ફરિયાદ હજી હમણાં સામેથી કરવામાં આવી છે, સમાધાન થઈ ગયા પછી બેઉ બાજુ અમે લોકોએ બહુ શાંતિપૂર્વક ધંધો કરવા માટે અમે લોકોએ બહુ જ ઇન્ટેન્શનથી અમે શાંતિથી ધંધો કરતા હતા। અમે કોઈ દિવસ એવી અડચણ લાવી નથી, કારણ કે અમારો ધંધો નથી ચાલતો એવું છે નહીં, આટલી સારી જાસ્મીનનું નામ છે, આટલા સારા કસ્ટમર છે, આટલા અમારો સારો સ્ટાફ છે, એના પર કોઈ દિવસ વાંધો આવ્યો નથી, પણ આ ભાઈના આવ્યા પછી આ ભાઈનો ધંધો ના થવાને લીધે આવી રીતે આવા હટકંડા અપનાવે છે, એમના સાથે કોઈ આવતું નથી એટલે આવી રીતે હટકંડા અપનાવે છે, એના લીધે આ ઝઘડો થયો છે। સામેથી ફરિયાદ નથી, આજે પણ એમને જ કરી છે કે સમાધાન જે થયું હતું એનું એમને માન રાખ્યું નથી, એમને ડ્યુ પ્રોસિજર ઓફ લોનું કોઈ માન રાખતા, એ માણસ જે બોલી નથી શકતું, જે માણસ સાંભળી નથી શકતું, તો પણ પૂરી નિષ્ઠાથી કામ કરવા માંગે છે અને પૂરી નિષ્ઠાથી સવારેથી સાંજ કામ કરે છે, એ માણસ એવું શું જ કરી લેતું કે એને સામેથી કોઈ બેઝબોલનો બેટ લઈને આવતા મારવાની જરૂર પડતી, કે મારવા આવવા માટે તમે ધમકી આપવાની જરૂર પડતી, એવું તો કોઈ ઇન્ટેન્ટ, એવું કશું બન્યું જ નથી જેના લીધે આવું કરવું પડે કોઈએ, કે કોઈ આવું માર આપવાનો એ થાય। તમને અગર પ્રોબ્લેમ થાય કે કોઈ ઝઘડો થાય તો તમે પહેલા પોલીસ પાસે જાઓ, તમે બેઝબોલનો બેટ લઈને કોઈ મૂંગા બેરા માણસને તમે આવી રીતે હેરાન પરેશાન કરો, જે આટલી નિષ્ઠાથી અને આટલી સચ્ચાઈથી કામ કરે છે, એ વસ્તુ માન્ય જ નથી અને વસ્તુ ન્યાયના સખ્ત ખિલાફ છે। આ બનાવ બન્યો તો કારેલીબાગમાં સંગમ પાસે જે જાસ્મીન મોબાઈલ જે આખી આવી છે ત્યાં બન્યો હતો। ત્યાં વચ્ચે એક નાની દુકાન છે શિવ મોબાઈલ કરીને છે, એ લોકો ફોન વાલેના નામથી ચલાવે છે, એના એ જ સ્થળે આ બનાવ બન્યો।